ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામણિયા। તો જોઈએ આજના સમાચારમાં। લીંબડીના પઠાણ ગામે શાળા રસ્તાની દુર્દશા, ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના પઠાણ ગામે શાળા પાસે જ ગંદકીના ઢગલા અને પાણી ભરાવાની સમસ્યાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। બાળકોને હાલાકી, શાળા જતા બાળકોને પાણી અને ગંદકીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે તેમના યુનિફોર્મ વારંવાર બગડી જાય છે। જેના કારણે તેમના યુનિફોર્મ બગડવાથી શાળાએ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ખાસ કરીને વરસાદી મોસમમાં આ સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે। ગ્રામજનોની માંગ, ગામ લોકોએ તાત્કાલિક શાળા રસ્તાની ગંદકી દૂર કરી રસ્તાનું સમારકામ કરવા માટે તંત્રને રજૂઆત કરી છે। ચૂંટણી બહિષ્કારની ચીમકી। ગામ લોકોએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે। તંત્ર પર દબાણ। સ્થાનિક લોકોએ જણાવ્યું કે બાળકોના ભવિષ્ય અને આરોગ્ય માટે આ રસ્તાનું સમારકામ અત્યંત આવશ્યક છે અને તંત્રે આ મુદ્દે તરત પગલાં લેવા જોઈએ। ન્યૂઝ9 ગુજરાતી, સુરેન્દ્રનગર। લીંબડી તાલુકાનું ભથાણ પ્રાથમિક શાળા, ગામ ભથાણ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। ભથાણિયા અબ્દુલભાઈ હસમભાઈ મારું નામ છે। અમારી નિશાળની અંદર ગટર લાઇનની સુવિધામાં પાણી બધું ગામનું બધું પાણી અંદર નિશાળમાં આવે છે। ભથાણ પ્રાથમિક શાળામાં અમારા છોકરાને ભણવામાં આવવામાં બહુ તકલીફ પડે છે, એટલે સરકારશ્રીને અમે અરજી આપેલી છે। લીંબડી તાલુકામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં 2 જગ્યાએ અમે અરજી આપેલી છે, પણ કોઈ સુવિધા અમને સરકારશ્રી સિવાય અમને કોઈ અપીલ મળી નથી। અમારી નર્મ વિનંતી છે, અમારા છોકરા પણ બીમાર થાય છે, મચ્છર બહુ થાય છે, પણ પ્રાથમિક શાળાના મેદાનની અંદર ખડે પણ બહુ છે અને હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે છે। છોકરા બીમાર પડે છે। ગમે એના છોકરા ભણતા હોય, મારા હોય કે તમારા હોય, યોગ્ય નિકાલ કરવા અમારી નર્મ વિનંતી સરકારશ્રીને અપીલ કરવા માગું છું। ભથાણિયા અબ્દુલભાઈ હસમભાઈ મારું નામ છે। સાદિકભાઈ રસુલભાઈ, ગામ ભથાણ મારું નામ છે। ઈ સરપંચનો ફોર્યો હતા। નિશાળમાં કોઈ સરપંચ કે ઉપસરપંચ કોઈ ધ્યાન દેતું નથી અને આ ગંદકી છોકરાઓને કોઈ હાલેવું નથી। જે કપસી આવે એ સરપંચ એમના વાડે ઠલવે છે, બરોબર। નિશાળમાં કોઈ છોકરાને હાલેવું તો છે જ નહીં, બરોબર। ગદરામાંથી આવે છે છોકરાને માંદા પડે છે, બરોબર। પાણી પીવા લાયક નથી, પાણી પીવા લાયક નથી, પાણી ચાલુ નથી, નળ તો બંધ કરી નાખ્યા છે પાણીના ઉપર, ટાંકા ભરતા નથી, ટાંકા તો ઉપર, બરોબર। છોકરા ક્યાં પીવા જાય? છોકરા ક્યાં પીવા જાય?